જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું સ્પ્રાઉટેડ મગ અને મકાઈના ભજીયા. મકાઈના ભજીયા તો તમે કેટલી વાર ખાધા હશે, પણ આવા ભજીયા ક્યારેય નહીં ખાધા હોય તો એકવાર ચોક્કસ બનાવજો. ચાલો બનાવીએ. તેને માટે મેં 2 અમેરિકન મકાઈના દાણા કાઢી લીધા છે અને અડધો કપ મગને આગલે દિવસે પલાળી અને સાંજે કોરા કરી અને 5-6 કલાક માટે એક તપેલીમાં ઢાંકી અને રહેવા દીધા હતા. તો આવા સ્પ્રાઉટેડ મગ તૈયાર થઈ ગયા છે. હવે એક મિક્સર જારમાં આપણે અડધા મકાઈના દાણાને ક્રશ કરી લેશું અને અડધા મકાઈના દાણા આખા રાખશું. અડધા મગને પણ ક્રશ કરી લેશું અને અડધા મગ આખા રાખશું. ત્યારબાદ આપણે એક મિક્સિંગ બાઉલમાં મકાઈની પેસ્ટ, મગની પેસ્ટ, જે આખા મગ રાખ્યા હતા એ મગ, આખી મકાઈના દાણા, 2 ડુંગળીની ઊભી સ્લાઇસ કરીને લીધી છે એ, 7-8 લીલા મરચાંના કટકા, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી તલ, થોડી કોથમીર, 1/2 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું અને 1 પાવડું તેલ નાખી દઈશું. હવે આ બધી સામગ્રીને એકસરખી મિક્સ કરી દઈશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આ મસાલામાં બાઇન્ડિંગ માટે આપણે 3 ચમચા ચણાનો લોટ અને 1.5 ચમચો ચોખાનો લોટ લેવાનો છે. હવે આ બંને લોટને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. બધી સામગ્રી બરાબર મિક્સ થઈ ગઈ છે. તો આવી રીતે હાથમાં લઈ અને જોઈ જોવાનું કે ગોળ વળે છે કે નહીં. મને આમાં હજુ લોટ થોડો ઓછો લાગે છે, એટલે 1 ચમચો ચણાનો લોટ અને અડધો ચમચો ચોખાનો લોટ ફરી નાખું છું. હવે આ લોટને પણ સારી રીતે ભેળવી દઈશું. હવે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ પણ તૈયાર થઈ ગયું છે અને ગોળ પણ સરસ વળે છે. તો આપણે ભજીયા તૈયાર કરશું. હવે ભજીયા તળવા માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો આપણે એમાં આવી રીતે ગોળ ગોળ ભજીયા મૂકી દઈશું. ભજીયા તળવા માટે આપણે પહેલાં મીડિયમ ગેસ રાખવાનો અને પછી ધીમો ગેસ કરી નાખવાનો, જેથી કરીને આપણા ભજીયા અંદરથી કાચા ન રહે અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય. આવી રીતે હળવે હાથે એને ધીમે ધીમે ફેરવવાના. આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે તો એને બહાર કાઢી લેશું અને આવી રીતે બધા ભજીયા તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણા સ્પ્રાઉટેડ મગ અને મકાઈના ભજીયા. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.